નમસ્કાર, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ રીપી લર્નિંગ હબ. વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આજે લાસ્ટ સેશનમાં બધી કલીલની થિયરીઓ જોઈ લીધી, બરાબર છે? તો હવે આપણે શરૂ કરીએ કલીલના એમસીક્યુ. કલીલ દ્રાવણમાં કલાની સંખ્યા કેટલી? કલીલ મિત્રો એક વિસમાંગ પ્રણાલી છે. કેવી છે? વિસમાંગ પ્રણાલી, જેની અંદર બે જ કલા હોય, વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા, બે જ હોય. તો જવાબ આવશે મિત્રો બે. રેડી? ચાલો મિત્રો, નેક્સ્ટ. માખણ ક્યારે કલીલ બને? માખણ શું છે મિત્રો? તો કે માખણ એક ઇમલ્શન છે. ઇમલ્શનની અંદર વિક્ષેપિત કલા કોણ અને વિક્ષેપણ માધ્યમ કોણ? વિક્ષેપણ માધ્યમ કોણ છે? તો કે અહીં તેલ છે. અને વિક્ષેપિત કલા કોણ છે? તો કે પાણી છે. મતલબ કે પાણીનું ચરબીમાં વિક્ષેપણ થાય છે. જે ઓછું હોય એનું વિક્ષેપણ થાય. બરાબર? ચાલો નેક્સ્ટ. લાયોફોબિક કલીલ શું છે? લાયોફોબિક ને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? તો કે દ્રાવક આકર્ષિત છે? તો કે ના, એ હાઇડ્રોફિલિક અથવા લાયોફિલિક કહેવાય. પાણી આકર્ષિત છે? તો કે ના. અપ્રતિવર્તી છે? તો કે હા. એ કેવું છે? અપ્રતિવર્તી છે. નેક્સ્ટ. જ્યારે FeOH3 ના તાજા અવક્ષેપને પાણી સાથે HCl માં થોડા ટીપાની હાજરીમાં ગરમ કરીએ તો હાઇડ્રેટેડ ફેરિક હાઇડ્રોક્સાઇડ મળે છે. મતલબ કે જો FeOH3 નો અવક્ષેપ લીધો અને એને HCl એ વિદ્યુત વિભાજ્ય એટલે કે પેપ્ટીકરણ કરતા કર્યો, તો એને લીધે શું થાય? ફેરિક હાઇડ્રોક્સાઇડ નો સજળ એક અહીંયા કોઈ વીજભાર વાળો ધનભારિત સોલ મળ્યો. તો મિત્રો આ પદ્ધતિને શું કહેવામાં આવે? તો કે પેપ્ટીકરણ કહેવામાં આવે. રેડી? આ આપણે થિયરીમાં ભણી લીધું. નેક્સ્ટ. જેમ સંયોજકતા વધારે એમ આયનનું સ્કંદન શક્તિનું મૂલ્ય વધુ. આ કોણે આપ્યું હતું? તો હાર્ડી અને સુલ્ઝે આપ્યું હતું. હાર્ડી અને સુલ્ઝનો નિયમ જ છે મિત્રો આ. નેક્સ્ટ. કલીલ દ્રાવણના સ્કંદન માટે આયનની ક્ષમતાનો આધાર કોના ઉપર હોય? તો કોઈ પણની સ્કંદન ક્ષમતા નો આધાર કોના ઉપર હોય? એના વીજભાર ઉપર અને વીજભારની નિશાની પર. વીજભારનો જથ્થો અને એની નિશાની ઉપર. દાખલા તરીકે એલ્યુમિનિયમ +3 હોય મિત્રો, એ બેરિયમ +2 કરતા વધુ અસરકારકતા હોય અને સોડિયમ +1 કરતા બેરિયમ +2 હશે. તો એક તો આ કુલ જથ્થો થયો અને એક પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ થયો. મતલબ કે આ બંને ઉપર આધાર રાખે. નેક્સ્ટ લઈએ. બધા જ કલીલ દ્રાવણ શું ધરાવે? તો નીચું અભિસરણ દબાણ ધરાવે. કોઈ પણ કલીલ દ્રાવણનું અભિસરણ દબાણ ઊંચું હોતું નથી. કેમ? તો કે અભિસરણ દબાણ પાઈ એ સંખ્યાત્મક ગુણધર્મ છે. કયો ગુણધર્મ છે? સંખ્યાત્મક ગુણધર્મ. અને આ સંખ્યાત્મક ગુણધર્મ એ કોના ઉપર આધાર રાખે? તો કે દ્રાવ્યના સંખ્યાકણ પર આધાર રાખે. અને દ્રાવ્યના સંખ્યાકણ કેવા હોય છે? ઓછા હોય છે. ખાલી જગ્યાના અધિશોષણને કારણે આર્સેનિયસ સલ્ફાઇડ એ ભાર ધરાવે છે. કોનું અધિશોષણ થતું હશે? તો આર્સેનિયસ સલ્ફાઇડ સોલ બનાવવા માટે આર્સેનિયસ ઓક્સાઇડની હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. તો આ આર્સેનિયસ સલ્ફાઇડનો સોલ બને અને પાણી મિત્રો છૂટું પડે. આપણે સંતુલન કરવા માટે આને 3 મૂકીએ એટલે આ 3 થઈ ગયું. બરાબર? તો વધારાનો જે S-2 છે એ અધિશોષણ પામે છે, એટલે કે S-2 ને લીધે. રેડી? ચાલો નેક્સ્ટ. કલીલ કણ બ્રાઉનિયન ગતિ ધરાવે. તો બ્રાઉનિયન ગતિ એ કયા પ્રકારનો ગુણધર્મ કહેવાય? તો કે રાસાયણિક ન કહેવાય, ગતિકીય કહેવાય. આને યાંત્રિક શબ્દ પણ બોલી શકાય. વિદ્યુતીય ગુણ કયો હોય? તો કે ઇલેક્ટ્રોફોરેસિસ એ એનો વિદ્યુતીય ગુણધર્મ કહેવાય. પ્રકાશીય ગુણધર્મ કયો કહેવાય? તો કે ટિન્ડલ અસર એ એનો પ્રકાશીય ગુણધર્મ કહેવાય. ઓકે, ચાલો નેક્સ્ટ.
FeCl3 નું તાજું દ્રાવણ ઉમેરતા બનાવેલા FeOH3 ના અવક્ષેપ નું પેપ્ટીકરણ થાય છે તો કલીલ પણ કયો વીજભાર આવે છે? તો આના ઉપર કોનું અધિશોષણ થયેલું હોય છે? આ Fe આને સમાન આયન સમજીને એનું અધિશોષણ કરે, મતલબ કે કયો હોય? Fe+3 હોય. નેક્સ્ટ, અભિસરણ અને ડાયાલિસિસ. મિત્રો, અભિસરણ થાય ત્યારે તમને યાદ હોય તો આ મેમ્બ્રેન માંથી દ્રાવક નીચી સાંદ્રતાથી ઊંચી સાંદ્રતા અથવા દ્રાવકથી દ્રાવણ તરફ અવર જવર કરી શકે, આમથી આમ અથવા તો આમથી આમ, કોઈ બી એક બાજુ અવર જવર કરી શકે, પણ દ્રાવક જ. ડાયાલિસિસમાં પણ એ જ વસ્તુ છે, જે વિદ્યુત વિભાજનના કણો છે એ જ અવર જવર કરે, કલીલ કણો કરી શકતા નથી. એટલે એનો મતલબ એમ થયો કે પારગમ્યમાંથી પસાર કોણ નથી થતો? તો કે કલીલ કણ પસાર થતો નથી. રેડી? ચાલો નેક્સ્ટ, દૂધ માટે કયું વાક્ય સાચું છે? દૂધ મિત્રો એક ઇમલ્શન છે, સૌથી પહેલી વાત તો એ. અને આ ઇમલ્શન કેવું છે? તો કે એમાં વિક્ષેપણ માધ્યમ જે છે એ પ્રવાહી છે, લિક્વિડ છે, અને વિક્ષેપિત કલા જે છે એ પણ લિક્વિડ, પણ એ ચરબી છે, અને આ છે એ પાણી છે. તો એનો મતલબ એમ થયું પાણીમાં વિક્ષેપિત ચરબી છે. તો દૂધ એ ચરબી, પાણી, ચરબીનું પાણીમાં ઇમલ્શન છે એવું કહી શકાય. રેડી? ચાલો નેક્સ્ટ, કલીલ પ્રણાલી ખાલી જગ્યા ધરાવે છે. કલીલ પ્રણાલી જે છે એ કેવું હોય? દ્રાવ્ય હોય? તો કે ના. વિક્ષેપણ સ્થિતિ હોય? આલંબનની સ્થિતિ એટલે કે મોટા મોટા કણો હોય કે એક પણ નહીં હોય? મિત્રો, કઈ પરિસ્થિતિ હોય છે? વિક્ષેપણની પરિસ્થિતિ હોય છે. નેક્સ્ટ, ઇલેક્ટ્રોફોરેસિસ. ઇલેક્ટ્રોફોરેસિસ એટલે આવું યુ આકારનું સાધન હતું. માની લો કે અહીંયા પ્લેટ જે છે એ ધનભારિત છે, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. હવે આની અંદર જો કોઈ નેગેટિવ આપણે આયન ભર્યો હોય તો એ પોઝિટિવ તરફ ગતિ કરે, ને કોઈ પોઝિટિવ હોય તો એ નેગેટિવ તરફ ગતિ કરતો હતો. રાઈટ? તો એનો મતલબ સોલ જે છે એ વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે, માધ્યમ ખસતું નથી. રેડી? ચાલો નેક્સ્ટ, સંશ્લેષિત ડિટર્જન્ટની ડિટર્જન્ટ અસર કોને કારણે હોય છે? તો કે સંશ્લેષિત ડિટર્જન્ટનું કારણ જે છે એ કયો છે? ઇમલ્શન ગુણધર્મ. એકચ્યુઅલી મિસેલ ગુણધર્મ કહેવાય. કેમ? તો કે એક પ્રકારનું કલીલમય દ્રાવણ બનાવે છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સોલ દ્વારા દર્શાવાતું નથી? અધિશોષણ કરે? તો કે હા. ટિંડલ અસર કરે? તો કે હા. ઉર્ણન? તો કે હા. પણ અનુચુંબકત્વ દર્શાવાતું નથી. ચલો, ઇમલ્સિફાયર નીચેનામાંથી કયું છે? ઇમલ્સિફાયર નો મતલબ શું? કે જ્યારે તમે ઇમલ્શન બનાવતા હોય લિક્વિડ વત્તા લિક્વિડ, દાખલા તરીકે પાણી અને તેલને ભેગા કરો છો, તો આ બંને ભેગા થવાના નથી. મતલબ વત્તા એક સાબુ, ડિટર્જન્ટ, બરાબર, કે પછી ગુંદર, આવા જિલેટિન કે એવા કોઈ ઇમલ્શનનો ઉપયોગ કરવો પડે. જનરલી કયો હોય છે? સાબુ હોય છે. રેડી? ચાલો નેક્સ્ટ. 1 મિનિટ હો મિત્રો, બરાબર છે. ચાલો નેક્સ્ટ, ઇમલ્સિફાયર સામાન્ય રીતે શું છે? તો કે ઉપરના બધા જ છે. જો ડિટર્જન્ટ પણ આવે છે, સાબુ પણ આવે છે, લાયોફિલિક સોલ પણ આવે છે. લાયોફિલિક સોલ એટલે સંરક્ષક કલીલ તરીકે વપરાય. ચાલો, ફેરિક હાઇડ્રોક્સાઇડ એટલે કે FeOH3, આ શબ્દ લખો. એના સ્કંદન માટે નીચેનામાંથી કયું વધુ અસરકારક છે? આનો ચાર્જ કેવો છે મિત્રો? પોઝિટિવ. તો આમાંથી નેગેટિવ કોણ આવે? Cl-. આમાંથી નેગેટિવ કોણ આવે? તો કે NO3-. આમાંથી નેગેટિવ કોણ આવે? SO4-2. અને આમાંથી કોણ નેગેટિવ આવે? તો આખું ચોરસ FeCN6 ઉપર -3. તો આ જવાબ થઈ ગયો. સૌથી વધુ અસરકારક કોણ? તો કે જેનો વીજભાર વધુ હોય તે. વિરુદ્ધ અને વીજભાર વધુ. તો આપણો જવાબ થશે મિત્રો દિલ્હી. ચાલો નેક્સ્ટ, SnCl4 કલીલ સોલ કેવા પ્રકારનું અધિશોષિત કરશે? બરાબર યાદ રાખજો મિત્રો. આ SnCl4, સૌથી પહેલી વાત તો એ કે આ બને મિત્રો SnO2 માંથી.
SnO2 ને વધારે HCl માં નાખીએ એટલે સૌથી પહેલા તો આ SnCl2 બની જાય, એ વધારે ક્લોરીન સાથે જોડાઈને SnCl4 બનાવે અને પાણીના 2 અણુ છૂટા પાડે. રેડી? એટલે અહીંયા આપણે 4 લઈ લઈએ. તો જે HCl નો Cl- છે એ શું થશે? અધિશોષણ પામશે. ઓકે. Ki ના દ્રાવણમાં AgNO3 નું દ્રાવણ ઉમેરો. જો આ ટેસ્ટ ટ્યુબ ભરીને કયું છે? Ki છે, અને એમાં આપણે ઉમેરીએ શું? AgNO3. તો આ બંનેના અવક્ષેપ બનશે AgI, પણ જે આયોડીન છે એ અધિશોષણ થવાનું. રાઈટ? આપણને કહી દીધું છે કે ઋણભાર ધરાવતો કલીલ મળે છે. જો તો ઋણભાર ધરાવતો કલીલ બનવા માટે આયોડીન વધવું જોઈએ. મતલબ તમે ચેક કરો, 100 ગુણ્યા 0.1 મતલબ 10, 100 ગુણ્યા 0.1 મતલબ કે 10. આમાં કાંઈ વધશે નહીં, મતલબ આ જવાબ નો આવે. ચલો અહીંયા ચેક કરીએ. 100 ગુણ્યા 0.1 તો કે 10, પણ 50 ગુણ્યા 0.2 તો એ પણ 10, મતલબ આ પણ નહીં આવે. રેડી? ચાલો 200 ગુણ્યા 0.1, 200 ગુણ્યા 0.1 તો કે 20, 200 ગુણ્યા 0.1 તો એ પણ 20, મતલબ આપણો જવાબ છે દિલ્હી. રેડી? કેમ? જો 100 ગુણ્યા 0.1 એટલે 10 મિલીમોલ આનું થશે, 100 ગુણ્યા 0.15 એટલે 15 મિલીમોલ થશે, અને બાકીનું 0.05 મિલીમોલ પેલું Ki વધશે. એટલે ચાલો નેક્સ્ટ. મિસેલ શું છે? તો મિસેલ એક સંગઠિત કલીલ કહેવાય, સમુચ્ચય કલીલ કહેવાય, કે જેની અંદર આ પ્રકારે બધા આયનો ગોઠવાયેલા હોય છે. એ તમે બધા થિયરીમાં ભણીને આવ્યા છો, એટલે મિત્રો તમને આ વાત બરાબર સ્પષ્ટ સમજાઈ જઈશ. ઓકે, ચાલો આ પ્રકારની મિસેલ રચના હોય જેને આયોનિક મિસેલ કહીએ છીએ. મિસેલ ખાલી જગ્યા ધરાવે છે. મિત્રો મિસેલની અંદર તમે જોયું કે બહુ બધા અણુઓ હોય છે, તો એનો મતલબ એમ થયો કે આના અણુઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય, એટલે સંખ્યાત્મક ગુણધર્મ ખૂબ જ ઓછો ધરાવશે. રેડી? નેક્સ્ટ. SnO2 અને HCl વધારે હોય મિત્રો, તો SnCl4 તો બને જ, સાથે વધારે પ્રમાણમાં જે હોય એ શું થાય? ચોટે. એટલે એનો મતલબ એમ કે કયો બનશે? એપલ બનશે. ચાલો મિત્રો, કયું આયન ઓછામાં ઓછું સ્કંદન મૂલ્ય ઉર્ણન મૂલ્ય ધરાવે? જો બરાબર સમજજો. કોઈ પણ કલીલમય દ્રાવણની અંદર તમે વિદ્યુત વિભાજ્ય ઉમેરો એટલે કલીલ કણો જે છે એનો વીજભાર દૂર થાય. કલીલનો વીજભાર દૂર થાય, પરિણામે તટસ્થ કણો બને. તટસ્થ કણો સમુચ્ચય બનાવે, અને સમુચ્ચય બનાવવા માટે એ અવક્ષેપન પામે, એને આપણે સ્કંદન કહીએ. બરાબર? પણ બરાબર સમજો, સ્કંદન માટે જે જરૂરી માત્રા હતી વિદ્યુત વિભાજ્યની, એ સ્કંદન મૂલ્ય જે છે એ વિદ્યુત વિભાજ્યના વીજભારના સમપ્રમાણમાં છે, પણ જે ઉર્ણન મૂલ્ય જે છે એ વીજભારના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણો જવાબ થશે FeCN6-4. રેડી? ચાલો નેક્સ્ટ. ઋણભારયુક્ત માટીનું પાણીમાં અવક્ષેપન કરવા માટે કોનો જથ્થો ઓછામાં ઓછો જરૂરી છે? બરાબર સમજો, ઓછો જથ્થો. પહેલું સૂત્ર લખીએ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. આમાંથી Al+3 આયન મળશે. બીજું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આમાંથી આપણને Na+ મળશે. હું પ્લસ જ લઈશ કેમ કે ઋણ ભાર છે. જો પોટેશિયમ સલ્ફેટ K2SO4 છે, તો એમાંથી પણ K+ જ મળશે. હાઇડ્રોક્લોરિક એસિડ તો કે H+ આપશે. તો હવે તમે જો સૌથી અસરકારક આયન કયો છે? Al+3. તો ઓછામાં ઓછો જથ્થો આનો જરૂર પડશે. રેડી? ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયું કલીલ દ્રાવણ નથી તો હવા. ઓકે, આ શબ્દ મિસ્ટેક છે, લોટી નહીં પરંતુ લોપી, એટલે કે વેનિશિંગ ક્રીમ. ચાલો નેક્સ્ટ. કયું પ્રાકૃતિક કલીલ છે? તો મિત્રો
લોહી. બ્લડ છે એ કેવું છે? આ બ્લડ નો સ્પેલિંગ છે મિત્રો. કદાચ તમને મિસ્ટેક લાગતી હોય તો હું કહી દઉં હિમોગ્લોબિન. ઓકે, ચાલો નેક્સ્ટ. દવાઓ વધારે અસરકારક નીવડે તેનો ઉપયોગ કઈ પરિસ્થિતિમાં કરવામાં આવે? તો કલીલ પરિસ્થિતિમાં. ઘન કે પ્રવાહી નહીં પરંતુ કોલોઇડમાં સૌથી વધુ અસરકારકતા દર્શાવે. ઈંડાની જરદી એ શું છે? તો કે મિત્રો પ્રતિવર્તી કલીલ છે. ત્રીજું, જિલેટીન કોનું સંરક્ષણ કરશે? તો જિલેટીન જે છે મિત્રો એ ગોલ્ડ સોલનું સંરક્ષણ કરશે. કયા સોલનું? ગોલ્ડ સોલનું. આર્સેનિયસ નું પણ કરે અને FeOH3 નું પણ કરે. એટલે એનો મતલબ એમ કે જવાબ આવશે બધા જ. ઓકે, બધા લાયોફોબિક સોલ છે. એટલે સોલના કણ કરતા વિરુદ્ધ ભાર ધરાવતા અસરકારક આયનની સ્કંદન શક્તિ ને કોણ દર્શાવે છે? તો કે હાર્ડી અને સુલ્ઝના નિયમે દર્શાવી છે. રેડી? ચાલો નેક્સ્ટ. હાર્ડી અને સુલ્ઝના નિયમના આપણે બે વિધાન ખબર છે. પહેલા તો અસરકારક આયન કયો છે? તો કે વિરુદ્ધ વીજભાર વાળો. અને સ્કંદન શક્તિ એની ઘાતના સમપ્રમાણમાં છે. તો પહેલું, અસરકારકતા એ વિરુદ્ધ વિદ્યુતભાર કરતા વધુ હોય છે. તો આ નહીં શક્ય. સોલનું સ્કંદન પોતાના કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતા અસરકારક આયનો વડે થાય છે અને ભાર ધરાવતા આયનો ઓછો ભાર ધરાવતા આયનોની સરખામણીમાં વધુ અસરકારક છે. આ વાત સાચી છે મિત્રો. આ કોઈ અસર થતી નથી, વાત ખોટી છે. સોલનું સ્કંદન એ જ આયનો વડે થાય કે જેમનો ભાર સોલના ભાર જેવો જ હોય. તો ખોટું. વિરુદ્ધ વીજભાર વાળું હોવું જોઈએ. એટલે આપણો જવાબ થશે બોમ્બે. ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. મિસેલ નું કયું ઉદાહરણ છે? તો કે સોડિયમ સ્ટીઅરેટ, C17H35COONA. આ મિત્રો સાબુનું સામાન્ય વપરાતું એક સૂત્ર છે જે સોડિયમ સ્ટીઅરેટ છે. નેક્સ્ટ, જિલેટીન સોલના સ્કંદન માટે કયું વધુ અસરકારક છે? જિલેટીન માટે જોઈએ મિત્રો આલ્કોહોલ. નેક્સ્ટ, નીચેનામાંથી કોનું ઉર્ણન મૂલ્ય સૌથી નીચું છે મિત્રો? ઉર્ણન મૂલ્ય તો કે ઘાતના વ્યસ્ત પ્રમાણમાં સૌથી વધુ ઘાત Pb+4 ની છે મિત્રો. નેક્સ્ટ, ગોલ્ડ નંબર અનુક્રમે આવો આપેલો. જુઓ, આ A નો છે, આ B નો છે, આ C અને આ D છે. રેડી? તો ABCD ની સંરક્ષણ શક્તિ, રક્ષણ કરવાની શક્તિ, ગોલ્ડ નંબર અને રક્ષણ ક્ષમતા એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એનો મતલબ એમ થયો કે સૌથી નાનું એ સૌથી મોટું કહેવાય. એટલે બોમ્બે, પછી એપલ, પછી 10 ને પછી 8. એટલે આપણો જવાબ થશે બોમ્બે. રેડી? ચાલો. 0.025 ગ્રામ સ્ટાર્ચની હાજરીમાં 1 ml 10% NaCl નો 10 મિલી ગોલ્ડમાં ઉમેરવામાં આવે તો રક્ષક અવક્ષેપિત થતું અટકાવી શકાય. તો સ્ટાર્ચનો ગોલ્ડ નંબર કયો? તો મિત્રો ગોલ્ડ નંબર માટે આપણી પાસે સૂત્ર છે કે જે વિદ્યુત વિભાજ્ય ઉમેરવાના છીએ એનું દળ મિલીગ્રામમાં જોઈએ. દળ મિલીગ્રામમાં. કલીલ સોલનું કદ લેવાનું તમારે મિલીમાં અને એને ગુણ્યા કરવાના 10. આ બ્રહ્માસ્ત્ર છે. ચાલો, વિદ્યુત વિભાજ્ય કેટલું નાખ્યું? તો કે 0.025. આ ગ્રામ છે. ગ્રામ નહીં ચાલે, મિલીગ્રામ કરવું હોય તો 1000 વડે ગુણી દેવાનું. કદ કેટલું લીધું છે? તો કે 10 મિલી. જો 10 મિલી ગોલ્ડ છે. નેક્સ્ટ, એને ગુણ્યા આપણે કરીએ 10 તો 10 તો ગયા. તો આ 25 ઉમેરી શકાય. રેડી? 1000 વડે ગુણી દીધા તો જવાબ થઈ ગયો 25. ચલો નેક્સ્ટ. ગોલ્ડ નંબર શું માપે છે? તો યાદ રહે, ગોલ્ડનો જથ્થો? તો કે ના. સંરક્ષણ માટે જરૂરી ગોલ્ડ જથ્થો? તો કે ના. કલીલના ભંગાણ માટે જરૂરી ગોલ્ડ જથ્થો? એટલે આપણો જવાબ થઈ ગયો એક પણ નહીં. ચલો, ઘણા પ્રકારના કલીલ આપેલા છે. સ્તંભ A અને સ્તંભ B ને આપણે જોઈન્ટ કરીએ. મિત્રો વરસાદી વાદળ, જિલેટીન, સાબુ. ચલો, સાબુ સાથે ફીણ આવે. બુટ પોલિશ એક જેલ પ્રકાર છે. રેડી ને?
તો હવે 3 સાથે ડી અને 4 સાથે સી હોય એવું છેલ્લું ડીસી ક્યાં છે? તો કર્યું જુઓ, એટલે આપણો જવાબ કયો થઈ ગયો? તો ચેક કરીએ. બી આવે છે પહેલામાં બોમ્બે, તો કે આ એરોસોલ છે અને જિલેટિન સોલ છે. ઓકે, ચાલો નેક્સ્ટ. પાણીમાં ધૂળના કણ, પાણીમાં ધૂળના કણ એ શું બનાવે? તો કે સોલ બનાવે. ચાલો, ઓપલ. આ શબ્દ બરાબર જોજો મિત્રો. ઓપલ મતલબ કે પ્રવાહીનું વિક્ષેપણ ખનિજ. કોઈ પણ પ્રવાહીનું વિક્ષેપણ ખનિજ હોય ને એને મિત્રો જેલ તરીકે ઓળખવામાં આવે. કોના તરીકે ઓળખવામાં આવે? જેલ તરીકે. ખાસ યાદ રાખજો આ ઓપલ શબ્દને. બરાબર. ચાલો નેક્સ્ટ. થોડા સાચા દ્રાવણ છે તો સૌથી પહેલું હવા છે, વાયુનું વાયુમાં સાચું દ્રાવણ. દરિયાનું પાણી પણ સાચું દ્રાવણ છે અને ગ્લુકોઝનું દ્રાવણ પણ મિત્રો ગ્લુકોઝ શબ્દ છે. ગ્લુકોઝનું દ્રાવણ પણ સાચું દ્રાવણ કહેવાય, મતલબ કે 1, 2 અને 3. ચાલો નેક્સ્ટ. બહુઆણ્વીય કલીલ સોલમાં અણુ પરમાણુઓ કયા બંધથી જોડાયેલા હોય? વાન્ડર વાલ્સ. ખાલી જગ્યામાં ટિન્ડલ અસર જોવા મળતી નથી, યાદ રાખજો. તો સાચું દ્રાવણમાં ન જોવા મળે. આ બધા સોલ છે જુઓ, તો એમાં દેખાય, પણ સાચા દ્રાવણમાં ન દેખાય. કયું ગતિકીય ઘટના છે? ગતિકીય મતલબ શું? બ્રાઉનિયન ગતિ. રેડી? ચલો નેક્સ્ટ. કઈ જોડ સાચી છે? જો પ્લસ પછી માઇનસ સાચું, આ S-3 વાળું આવે તો આ જવાબ છે મિત્રો આપણો. રેડી? આ બેઝિક મીડિયમમાં છે. SnO2 જે છે એ મિત્રો આવી રીતની પ્રોસેસ કરે. જ્યારે વધારે પડતા NaOH સાથે પ્રોસેસ કરાવો એટલે NaSnO3 બનાવે, Na2SnO3, જે પ્લસ અને આ -2 બને. જે SnO2 જે હોય એની સાથે આ SnO3 -2 જોડાય, પણ કયા મીડિયમમાં? બેઝિક મીડિયમમાં. જો નેક્સ્ટ. હિમોગ્લોબિનનો ગોલ્ડ નંબર. ગોલ્ડ નંબર હંમેશા તમારે પહેલા લખી દેવાનો 0.03. વિદ્યુત વિભાજનનું દળ મિલીગ્રામમાં શોધવાનું, એટલે x ધારી લઈએ. કેટલા મિલી છે? તો કે 100 મિલી છે. એને ગુણ્યા કરીએ 10, મીંડું ગયું, તો x બરાબર 0.3 મિલીગ્રામ આવશે. ચલો 0.3 મિલીગ્રામ, તો કે અહીંયા છે. રેડી? ચાલો નેક્સ્ટ. ઇમલ્શન માટે કયું સાચું જોડાણ છે? મિત્રો ઇમલ્શન 2 પ્રકારના હોય. તેલમાં પાણી અને પાણીમાં તેલ. રેડી? આ ઓઇલ ઓબ્લિક વોટર છે, આ વોટર ઓબ્લિક ઓઇલ. તેલમાં પાણી, પાણીમાં તેલ, એમ. રેડી? ચાલો, તો આપણે હવે આ બંનેના ઉદાહરણ વિચારીએ. તેલમાં પાણીનું બેસ્ટ ઉદાહરણ છે મિત્રો માખણ. ખાસ યાદ રાખજો. પછી આવશે કોલ્ડ ક્રીમ. પાણીમાં તેલનું બેસ્ટ ઉદાહરણ છે દૂધ. તો જો ઓઇલ ઓબ્લિક વોટર સાચું છે, આ તો સાચું છે, તો આ સાચું નથી. રેડી? કોલ્ડ ક્રીમ આવી ગયું ને હીરું, આ પણ સાચું છે. અને વેનિશિંગ ક્રીમ પાછું ઓઇલ ઓબ્લિક વોટર જ આવે, તો આ પણ સાચું છે. મતલબ આ આપણો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે જે પણ કંઈ અભ્યાસ કર્યો એને ફરીથી તમે નેક્સ્ટ વિડીયો ભણો ત્યાં સુધી ફરીથી વાગોળતા રહો, અભ્યાસને વારંવાર પુનરાવર્તન કરતા રહો. રિપીટના આ જ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણો ટોપિક વધારે ને વધારે સક્ષમ બનશે, સારો બનશે. ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો, આનંદમાં રહો, ખુશ રહો.